હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી એક બહુ જ શોકિંગ રિપોર્ટ સામે આવી રહ્યો છે. જે અમારી પાસે માહિતી આવી રહી છે એ પ્રમાણે અત્યાર સુધી આપણે એવી વાત હતી કે 70,000 જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું ભવિષ્ય દાવ પર છે, અથવા એ લોકોની વર્ક પરમિટ એક્સપાયર થવાની છે અને એ લોકોને કદાચ જો એક્સટેન્શન ના મળે તો કેનેડા છોડવાનો વારો આવી શકે એમ છે. બટ અત્યારે જે અમારી પાસે નવા રિપોર્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે, જે ન્યૂ રિપોર્ટ્સ IRCCનો આવી રહ્યો છે એ પ્રમાણે જો જોવા જઈએ તો કેનેડિયન ઇમિગ્રેશનનો રિપોર્ટ પ્રમાણે 70,000 સ્ટુડન્ટ્સ નહીં બટ 5,36,000 વર્ક પરમિટની ફાઇલો છે પેન્ડિંગ છે. જે વર્ક પરમિટો મે 2024થી લઈને 31મી ડિસેમ્બર 2024 સુધીની અંદર એક્સપાયર થવાની છે, એટલે કે પૂરી થવાની છે. આ લોકોને હજી એક્સટેન્શન નથી મળ્યું, અથવા આ લોકોને એક્સટેન્શન માટેની જે ફાઇલો છે એ ઇમિગ્રેશનમાં પેન્ડિંગ ચાલી રહી છે. અને એ જ અહેવાલ મુજબ હું તમને વાત કરું તો એની અંદર LMI બેઝ જે વર્ક પરમિટ છે એને બાદ રાખવામાં આવી છે. તો એનો મતલબ છે કે જે એક્સપાયર થવાની છે વર્ક પરમિટો, એ વર્ક પરમિટનું એક્સટેન્શન અથવા તો જે ન્યૂ એપ્લિકેશન જેમાં સ્ટુડન્ટોએ ભણવાનું પૂરું કર્યું હોય વિદ્યાર્થીઓએ, અને ત્યારબાદ જે એમણે વિઝા ફાઇલિંગ માટે ફાઇલ મૂકી હોય અથવા વર્ક પરમિટ માટે એમણે માંગણી કરી હોય, આવી ફાઇલોની ઇન્ક્લુડેશન હોઈ શકે છે. જે બહુ જ એક શોકિંગ રિપોર્ટ છે. ડિટેલ હું તમારી સાથે આગળ વિડીયોમાં આજે શેર કરીશ. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે જો વિડીયોની અંદર આગળ વધીએ તો એક જે અહેવાલ એટલે કે એક જે રિપોર્ટ આવી રહ્યો છે IRCC તરફથી કેનેડિયન ઇમિગ્રેશનની અંદર મે 2024થી લઈને ડિસેમ્બર 2024 સુધીમાં એવી ફાઇલો કે જે 5,36,000 વર્ક પરમિટ જે છે એ ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામની અંડરમાં પેન્ડિંગ ચાલી રહી છે ફાઇલો. આ વર્ક પરમિટોની અંદર ઇન્ક્લુડિંગ PGWP આપણે જે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ છે એ ફાઇલો બી ઇન્ક્લુડ છે આની અંદર, કે જેની અંદર માનો કે કેનેડામાં કોઈ ભણવા જતું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ લીધો હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ, એની અંદર ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે બેચલર કોર્સ અને PG કોર્સવાળા જે ભણી અને વર્ક પરમિટ એપ્લિકેશન્સ કરે છે, આ લોકોની ફાઇલો બી અત્યારે પેન્ડિંગ જે છે એની અંદર આ આંકડાઓની અંદર સમાવેશ થાય છે. બીજી વસ્તુ તો કે જે ક્લોઝ વર્ક પરમિટ અને LMI વાળી વર્ક પરમિટ છે એ આંકડાઓ તો હજી આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા જ નથી. તો આ એક બહુ જ શોકિંગ રિપોર્ટ કહી શકો તમે આની અંદર, કે જે IRCC તરફથી જે પેન્ડિંગ ફાઇલોનું વલણ છે એ ફાસ્ટ હોવું જોઈએ. એકચ્યુઅલી આ બહુ જ સ્લો પ્રોસેસ કહી શકાય. આ પહેલાં જે આપણી પાસે ઇન્ફોર્મેશન્સ આવી રહી હતી એને પ્રમાણે બધા એવું માનતા હતા કે ઓનલી 70,000 વિદ્યાર્થીઓની જ તે એવી ફાઇલો છે કે જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ અથવા વર્ક પરમિટનું એક્સટેન્શન જેમણે માગ્યું છે એ લોકોની ફાઇલો પેન્ડિંગ ચાલી રહી છે. એટલે એવું કહેવામાં આવતું હતું કે 70,000 સ્ટુડન્ટને ડિપોર્ટ કરી દેશે અથવા 70,000 સ્ટુડન્ટનું ભવિષ્ય ખતરામાં. આ બધી વાતો એટલે થતી હતી બિકોઝ બધાની પાસે જે આંકડો હતો એ 70,000નો આંકડો બાંધવામાં આવી રહ્યો હતો. બટ અલ્ટિમેટલી જે ન્યૂ રિપોર્ટ્સ આવી રહ્યા છે, ન્યૂ માહિતી આવી રહી છે, એ રિપોર્ટ પ્રમાણે આ આંકડો બહુ જ મોટો છે, બહુ જ લાર્જર આંકડો કહેવાય. અને આની અંદર ઉપર હવે IRCC એ કન્ટિન્યુઅસલી ફાસ્ટ વર્ક કરવું જોઈએ. કદાચ આ નંબર્સ એટલા બધા છે કે જેને કારણે જ તમારી ફાઇલો વેઇટ કરી રહી છે અથવા તમારી ફાઇલો વેઇટિંગમાં છે, અને એને કારણે જ કદાચ લેટ થતું હોય એવું લાગી રહ્યું છે. નોર્મલી આપણે બી જાણીએ છીએ કે સ્ટાર્ટિંગની અંદર એક થોડા ટાઈમ પહેલાં બી એક અપડેટ આવી હતી કે જેની અંદર જે ટાઈમિંગ 90 ડેઝ અથવા 120 ડેઝનો હતો, જે તમે એપ્લિકેશન કરો ત્યારબાદનો, એ ટાઈમને 180 ડેઝ કરી દેવામાં આવ્યો હતો. બિકોઝ ઓફ એનું કારણ આ ફાઇલનો લોડ બી હોઈ શકે, બિકોઝ આ ફાઇલોનો જે આંકડો આવી રહ્યો છે એ રિયલમાં એટલો બધો હ્યુજ આંકડો છે કે જે એકચ્યુઅલી અંદર બહુ મોટો નંબર્સ કહેવાય, કે જેની અંદર ખાલી વર્ક પરમિટની ફાઇલો અને આની અંદર LMI ઇન્ક્લુડ પાછા નથી કરવામાં આવે અથવા ક્લોઝ વર્ક પરમિટને ઇન્ક્લુડ નથી કરવામાં આવી. તો એનો મતલબ એવો છે કે આફ્ટર સ્ટડી પછીની જે વર્ક પરમિટની ફાઇલો છે એ બહુ જ માત્રાની અંદર અત્યારના કેસમાં પેન્ડિંગ ચાલી રહી છે, અને જેને કારણે જ તે અમને કન્ફ્યુઝન્સ સ્ટુડન્ટોને અથવા વિદ્યાર્થીઓને જે હોય છે, જે ક્વેશ્ચન્સ પૂછે છે કે મેં આટલા ટાઈમથી ફાઇલ મૂકી છે, હજી ક્લિયરન્સ નથી આવ્યું, તો શું કરવાનું. બને એટલી સરળ ભાષામાં તમારી સાથે માહિતી શેર કરવાની કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.